તો આ તરફ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનું મુગટ અર્પણ કરવામાં આવ્યું। 4.25 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનાનું મુગટ અર્પણ કરાયું છે। મંદિર ટ્રસ્ટે ભક્તોને આપેલા સુવર્ણ દાનમાંથી આ મુગટ બનાવડાવ્યો છે। ભક્તોએ જે પણ સોનાનું દાન આપ્યું હતું તેમાંથી મંદિર ટ્રસ્ટે આ સોનાનો મુગટ બનાવડાવ્યો છે। શ્રી હરિ ક્રિએશન અમદાવાદના કારીગરે મુગટ તૈયાર કર્યો છે। 10 થી વધુ કારીગરોએ મળીને 3 મહિના જેટલા સમયમાં આ ભગવાન શામળિયા માટેનું મુગટ તૈયાર કર્યો છે। મુગટમાં નવરત્ન સ્ટોન અને લેબગ્રોન રત્નનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આજે રામનવમીનો પાવન અવસર છે। રામનવમીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયા માટે સોનાનો મુગટ બનાવવામાં આવ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભગવાન શામળિયાને હાલ જે મંદિર ટ્રસ્ટ દ્વારા લગભગ 3 કિલો જેટલા સોનામાંથી બનેલો મુગટ છે તે મુગટ આજે ધરાવવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં ભગવાન શામળિયાનો શણગાર પૈકીનો આ સૌથી જે મોંઘો અને કિંમતી જે મુગટ છે તે બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને અમદાવાદના વિશેષ કારીગર દ્વારા મુગટને તૈયાર કરવામાં આવ્યું છે। 3 મહિના જેટલો સમય આ મુગટને તૈયાર કરતા લાગ્યો છે। ત્યારે આજે રામનવમીના પાવન અવસરે આ મુગટ છે તે ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવ્યું છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાયો છે ટ્રસ્ટ તરફથી, અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે। આ લગભગ 3 કિલો ગોલ્ડ અને 700 ગ્રામ ડાયમંડ એમ 3.5 કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરપીંછ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને। સમગ્ર મુગટ બનાવવામાં 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો હતો, જેની અંદર નવરત્ન લાગેલા છે। પાના, માણેક, હીરા, પોખરાજ એવા નવરત્ન લાગેલા છે। ખૂબ જ સુંદર કાર્ય વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોરપીંછ પણ લાગેલા છે અંદર, અને 10 થી 12 કારીગરોએ સંપૂર્ણ કામ 3 થી 3.5 મહિનામાં પૂર્ણ કર્યું છે। આજે ચૈત્ર સુદનું એટલે કે રામનવમી, ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ, આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુગટ અર્પણ થાય, એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે। સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગટ આશરે 3 કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો।